અંબાજી શક્તિ કોરિડોરના નિર્માણથી બેઘર બનેલા 89 જેટલા પીડિત પરિવારો માટે આખી રાહતના મોટા સમાચાર આવ્યા છે। જે રાજ્ય સરકારે આ તમામ પરિવારોને કુંભારિયા ગામમાં સંપૂર્ણ નિઃશુલ્ક પ્લોટ આપવાનો એક ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય કર્યો છે। બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોરના પ્રથમ તબક્કાની કામગીરી દરમિયાન માર્ગમાં અવરોધરૂપ બનતા 89થી વધુ કાચા અને પાકા મકાનોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। આશરે 1 વર્ષ પહેલા જ્યારે આ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે વર્ષોથી ત્યાં રહેતા પરિવારો પોતાના સપનાના આશિયાનાને આંખ સામે તૂટતા જોઈને ધ્રુસકે રડી પડ્યા હતા। પોતાના ભવિષ્યને લઈને ચિંતિત બનેલા અનેક પરિવારો રાતોરાત બેઘર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ભારે ભાવુક અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા। પીડિતોની આ વેદનાને સમજીને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા આ પરિવારોના યોગ્ય પુનર્વસન માટે રાજ્ય સરકારને એક વિશેષ દરખાસ્ત મોકલવામાં આવી હતી। આ સંવેદનશીલ મુદ્દા પર સરકારે ત્વરિત એક્શન લેતા કુંભારિયા ગામના સર્વે નંબર 136ની સરકારી જમીન પર અસરગ્રસ્તોને પ્લોટિંગ કરી આપવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે। સરકારની લીલી ઝંડી મળતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા કુંભારિયા ખાતે નિર્ધારિત કરાયેલી જમીનને સમતલ એટલે કે લેવલિંગ કરવાનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે। આ પ્લોટ સંપૂર્ણપણે મફત ફાળવવામાં આવશે એટલું જ નહીં પરંતુ જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત રીતે તમામ સાચા લાભાર્થીઓનો એક સર્વે પણ હાથ ધરવામાં આવશે। સરકારના નિયમો મુજબ જે પણ પરિવારો લાયકાત ધરાવતા હશે તેમને સરકારી આવાસ યોજનાઓ સાથે સાંકળીને ઘર બનાવવા માટે આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવશે। વહીવટી અધિકારીઓએ પ્લોટ ફાળવણી બાબતે બજારમાં ચાલી રહેલી તમામ અફવાઓ અને ગેરસમજોને નકારી કાઢી છે અને ખાતરી આપી છે કે સમગ્ર પ્રક્રિયા પારદર્શિતા સાથે નિયમ અનુસાર જ પૂરી કરાશે। જય અંબે। અંબાજી શક્તિ કોરિડોરના નિર્માણ માટે થોડા સમય અગાઉ કોરિડોરની સ્પેસમાં આવતા જે વિવિધ સરકારી જમીનના દબાણો હતા એ વહીવટીતંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। એ લોકોની માગણી હતી કે અમને બદલામાં કોઈ જગ્યાએ નિવાસ માટે ગાળો પ્લોટ મળે। સરકાર મહેરબાન કલેક્ટર સાહેબ એ ખૂબ જ એના માટે ચિંતિત હતા અને એમના દ્વારા કલેક્ટર સાહેબ દ્વારા અત્રેથી દરખાસ્ત કરવામાં આવી અને એ દરખાસ્તના અન્વયે સરકારશ્રી દ્વારા એ પ્લોટિંગની મંજૂરી મળેલી છે। એટલે કુંભારિયાના જે સર્વે નંબર 136 છે એ બિલકુલ સરકારી જમીન હતી અને એ સરકારી જમીનમાં આ જે દબાણવાળા જે મિત્રો હતા, દબાણવાળા જે નિવાસીઓ હતા કે જેમને કોરિડોરમાં એમના ઘરો ગયા છે એમને ત્યાં રહેઠાણ માટે પ્લોટ આપવાની વિચારણા ચાલુમાં હતી અને એની મંજૂરી પણ મળી ગઈ હતી। અત્યારે જમીનને સમથળ કરવાનું કાર્ય ચાલુ છે અને અંબાજી ગામજનોનો અને અમુક બધા લોકોને ખૂબ જ આ વસ્તુને આવકાર આપી રહ્યા છે કે સરકાર દ્વારા ખૂબ જ ઉદારતા દાખવીને માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા ખૂબ જ ઉદારતા દાખવીને આ જે બેઘર બનેલા લોકોને પ્લોટ આપવાની જોગવાઈ કરી છે। જે જૂના સનદવાળા 2-4 મકાન હતા, 4 મકાન એને પણ આપણે પ્લોટ આપવાની વાત એમાં વિચારણામાં છે। આ તમામનું નિવાસ મળી રહે, આશરો મળી રહે, લાઇવલીહુડ મળી રહે તે માટેનું આખી આ પ્લાનિંગ કરેલું છે। એમાં કેટલાક અપ્રચારો ચાલી રહ્યા હોય તો એ બિલકુલ ખોટા છે। અહીંયા દરેકને નિવાસ માટે પ્લોટ મળે એવી સરકારની શુદ્ધ બુદ્ધિથી લેવાયેલી શુદ્ધ બુદ્ધિથી આ કામ થઈ રહ્યું છે અને એ આગામી સમયમાં જે સરકાર જે રીતે માર્ગદર્શન આપે, મહેરબાન કલેક્ટર સાહેબ જે રીતે માર્ગદર્શન આપે એ મુજબ ત્યાં પ્લોટ ફાળવણીની કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્લોટ બિલકુલ નિઃશુલ્ક રીતે એટલે મફત રીતે ફ્રીમાં આપવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી છે। ભવિષ્યમાં લોકોને આવાસ માટે પણ જો લાયકતા ધરાવતા હશે તો પંચાયત, જિલ્લા પંચાયત દ્વારા, તાલુકા પંચાયત દ્વારા, ગ્રામ પંચાયત દ્વારા સર્વે કરી અને નિવાસ માટે પણ એમને બાંધકામ એટલે કે ઘર બનાવવા માટે પણ સહાય મળવાની શક્યતા છે એટલે એ પણ મળશે। તો આમ આખો આ પવિત્ર હેતુથી એમને જરા ઘરો ગયા છે અને બદલામાં એમને નિવાસ મળી રહે એ પ્રકારનું આખું પ્લાનિંગ માનનીય કલેક્ટર સાહેબે કરેલું છે। જય અંબે। આ સમગ્ર પુનર્વસન પ્રક્રિયાને વેગ આપવા પાછળ સ્થાનિક નેતૃત્વની મહેનત પણ સરાહનીય રહી છે, જેમાં અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ કલ્પનાબેન દવેએ પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે સરકારમાં સતત લડત ચલાવી હતી। તેમણે રક્ષાબંધનના પવિત્ર તહેવારનો ઉચિત ઉપયોગ કરીને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના
ઉચ્ચ મંત્રીઓને રૂબરૂ મળીને રક્ષા પોટલી બાંધી હતી અને બહેન તરીકે ભેટમાં આ ગરીબ પરિવારોના રહેઠાણની વ્યવસ્થા કરવાની આગ્રહભરી માંગ કરી હતી. એક જાગૃત જનપ્રતિનિધિ તરીકેની આ અનોખી રજૂઆતને સરકારે અત્યંત ગંભીરતાથી લીધી અને મુખ્યમંત્રી કક્ષાએથી આ ફાઇલને તાત્કાલિક મંજૂરી આપી દેવામાં આવી હતી. સરપંચની આ ભગીરથ મહેનતના કારણે જ આજે કુંભારિયામાં જમીન સંપાદન અને સફાઈની કામગીરી પ્રગતિ પર છે. વહીવટીતંત્ર હવે એવા પ્રયાસો કરી રહ્યું છે કે આગામી સમયમાં ખૂબ જ ટૂંકા ગાળામાં પ્લોટની ફાળવણી કરીને લોકોને પોઝિશન સોંપી દેવાય, જેથી ચોમાસા કે અન્ય ઋતુઓમાં આ ગરીબ પરિવારોને ખુલ્લામાં ભટકવું ન પડે. સ્થાનિક તંત્ર અને ગ્રામ પંચાયતના પરસ્પર સંકલનથી આ સમગ્ર પ્રક્રિયા કોઈ પણ વિવાદ વિના સુચારુ રૂપે આગળ વધી રહી છે, જે આ પંથક માટે એક ઉદાહરણ સમાન છે. આજે અંબાજીમાં જે મકાનો તૂટ્યા હતા એની આજે હું એમની વેદના સાંભળીને કલેક્ટર સાહેબ પાસે અને ગાંધીનગર પણ મેં રજૂઆત કરી હતી. એ બધા પ્રશ્નો સાંભળીને આજે હું રક્ષાબંધન ઉપર એમને રક્ષા પોટલી બાંધવા માટે બધા સીએમ સાહેબને બધાને એ જ પ્રાર્થના કરવા ગઈ હતી કે અમારા જે પીડિતો છે એમને મળી રહે એ માટેની મેં એમને પ્રાર્થના કરી હતી. તો આજે કલેક્ટર સાહેબ અને સીએમ સાહેબ બધાએ મારા આ પ્રાર્થના અહીંયા મારી પ્રાર્થના સાંભળીને મારી વાત સાંભળીને અને પીડિતોને આજે કુંભારિયા ખાતે લેવલનું કામ પ્લોટ ફાળવવાના છે. એ લેવલનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ એ બધાને પ્લોટ ફાળવવાના છે. એટલે હું સરકારશ્રી, કલેક્ટર સાહેબ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, ગામ વતી પણ. અને બસ સરકારશ્રીનું ખૂબ ખૂબ આભાર કે એમણે અમારા ગામની વેદના સાંભળી અને એમને પ્લોટ ફાળવવામાં અમને મદદ કરી છે. એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ પણ મને મદદ કરતા રહે, મારા ગામ લોકોને સાથે રહીને મદદ કરતા રહે એવી હું પ્રાર્થના કરું છું. એક વર્ષ સુધી ભારે આર્થિક અને માનસિક હાલાકી ભોગવવા બાદ જ્યારે આ પરિવારોના કાન પર મફત પ્લોટ મળવાના સમાચાર પડ્યા ત્યારે તેમના ચહેરા પર ગુમાવેલી મુસ્કાન ફરી એકવાર ખીલી ઉઠી છે. જે પરિવારો અત્યાર સુધી ભાડાના મકાનોમાં અથવા અન્ય આશ્રય સ્થાનોમાં કાચું પાકું જીવન વિતાવી રહ્યા હતા, તેઓ કુંભારિયાની નવી ધરતી પર પોતાના નવા ઘરનું સપનું સાકાર કરવા ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. અસરગ્રસ્ત પરિવારના સભ્યોએ સરકારના આ નિર્ણયને વધાવતા કહ્યું કે અંબાજી માતાના ધામના વિકાસ માટે અમે હોંશે હોંશે ત્યાગ આપ્યો હતો અને આજે માતાજીની કૃપાથી સરકારે અમારી આજીવિકા અને આશ્રયની ચિંતા કરીને મોટો ઉપકાર કર્યો છે. પોતાના હકની જમીન પર નવું ઘર બનાવવા માટે હવે તેઓ આવાસ યોજનાના ફોર્મ ભરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. કોરિડોરમાં જે મકાન તૂટ્યું એમાં મારું પણ હતું અને બીજા 89 પરિવારના મકાન તૂટ્યા છે. તો આ બધાને આજ સુધી કોઈ મળ્યું નથી, પણ હવે અમને આશા લાગે છે કલેક્ટર શ્રી અને ગુજરાત સરકાર, વહીવટદાર શ્રી ને અંબાજી સરપંચ દ્વારા અમને એવી સમાચાર મળ્યા છે કે કુંભારિયા ખાતે અમારા પ્લોટની કામગીરી ચાલુ છે. તો અમને આશા લાગી છે કે હવે અમારું કોઈ પ્લોટને ઘર મળશે. અગાઉ અમારા ઘર તોડ્યા હતા, અન્ય સમાજના, અમારા સમાજના ઘર તોડ્યા લોકો, એટલે હવે અમને આશા છે કે કામ ચાલુ થઈ ગયું પ્લોટ આપવાનું. વહીવટદાર શ્રી આપણે અંબાઈ મંદિર તરફથી અમારે પ્લોટ આપવાની વાત હાડી રહી છે. હવે આપવાનું નક્કી થઈ ગયું છે, એટલે આપવાનું હવે કીધું કે આપી દે તમને પ્લોટ. ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. અમારે જે ઘર તોડ્યા એ આપવાને મને કામગીરી ચાલુ છે ત્યાં. વહીવટદાર શ્રી અંબાઈ સરપંચ શ્રી આ લોકો અમને આપવાનું વાત કીધું છે, આપી દે. ગબર રોડમાં 1.5 વર્ષ પહેલા જે કોરિડોરનું કામ અહીંયા દબાણ થયું હતું, એ તોડવામાં એ ઘર તોડવામાં આવ્યા હતા 89 ઘરો. હાલ જે સરકાર જે નિર્ણય લીધો છે પ્લોટ ફરવાનો, કેવી રીતે જોતો? સરકારે હાલ માહિતી મળવા મુજબ અમને કોઈ પ્લોટ આપવાની વાત ચાલે છે, જેમાં 110 પ્લોટોની વાત ચાલી રહી છે ને એ જગ્યાનું લેવલિંગ કામ ચાલુ કર્યું છે હાલ. તો તમે આ સરકારનો જે આ નિર્ણય છે કેવો ગણી રહ્યા છો? સારો નિર્ણય છે, આપે તો સારું જ છે ને. અમારે તો પહેલેથી આ જ માંગ હતી કે તમે વિકાસ કરો, ભલે વિકાસને હારે અમે નથી, પણ સામે અમને પ્લોટ કે મકાન જે કોઈ વ્યવસ્થા આપતી હોય સરકારી સહાય આપો તો સારું. હવે સરકાર સરકારી આપવા સહાય બંધ થઈ ગઈ ને સરકાર સહાય આપી પણ રહી છે, હવે તમે સરકારને શું કહેવા માંગો છો? સારું જ છે, આપણે કહેવા માંગે વિકાસમાં તો ઉપર રહેતા જ નથી, પણ અમારે સામે જે નુકસાન થયું છે એના બદલે ઘર કે મકાન જે આપવું હોય આપે તો અમારો તો કોઈ વિરોધ નથી સરકાર સામે. આ અંબાજી શક્તિ કોરિડોરના વિકાસની સાથે સાથે તેનાથી પ્રભાવિત થયેલા છેવાડાના માનવીના પુનર્વસનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતો સરકારનો આ સંવેદનશીલ અભિગમ લોકશાહીમાં પ્રજાનો તંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે.